સુધી હું તમને બતાવીશ કે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ તમે કેવી રીતે જોઈ શકે, તમે કેવી રીતે બદલી શકે. 2 રીતે ઇન્સ્ટાગ્રામ તમે પાસવર્ડ બદલી શકે. એક તો તમે ઈમેલથી બદલી શકે, એક તો તમારા મોબાઈલ નંબરથી બદલી શકે. ડાયરેક્ટ તમારે પ્રોફાઇલમાં જવાનું, આ નીચે પ્રોફાઇલ દેખાય, તમે નીચે પ્રોફાઇલ પર ક્લિક કરવાનું. પછી તમારે એકમાં 3 ડોટ ઉપર ઓપ્શન આપવું છે, 3 ડોટનું. તમે 3 ડોટ પર ક્લિક કરવાનું. 3 ડોટ પર ક્લિક કરીને પછી તમને એકાઉન્ટ સેન્ટર, પાસવર્ડ, સિક્યુરિટી, પર્સનલ ડિટેલ્સ એના પર તમારે ક્લિક કરવાનું. એના પર તમે ક્લિક કરે તમને આવું એકાઉન્ટ સેન્ટર આવી જશે. એના પર બહુ ઘણા બધા ઓપ્શન આવશે. એમાં તમારે એકાઉન્ટ સેટિંગમાં જઈને પહેલું જ ઓપ્શન હશે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી, પર્સનલ ડિટેલ, યોર ઇન્ફોર્મેશન વગેરે હશે. તમારે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરવાનું. તમે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરો પછી આવું કલરનો ફેસ આવશે, પાસવર્ડ એન્ડ સિક્યુરિટી લોગિન એન્ડ રિકવર. તેમાંથી ઓપ્શન હશે પહેલું ચેન્જ પાસવર્ડ, એમ કરીને ઘણા બધા ઓપ્શન હશે. તમારે પહેલું જ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે પાસવર્ડ ચેન્જ પર, તે તમે પાસવર્ડ બદલી શકીએ. એકમાં ઓપ્શન આવી ગયું પાસવર્ડ ચેન્જ કરવાનું. એમાં પહેલું આવશે કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, રીટાઈપ ન્યૂ પાસવર્ડ. તો તમને તમારો કરંટ પાસવર્ડ યાદ હોય તો તમે એકમાં લખીને ન્યૂ પાસવર્ડ લખીને તમે પાસવર્ડ બદલી શકો. જો તમને કરંટ પાસવર્ડ તમારો નહીં યાદ હોય કે તમે પાસવર્ડ બદલવા માંગતા હોય તો તમારે એકમાં બ્લુ કલરનું લખેલું હશે ફોરગેટ યુઅર પાસવર્ડ. બ્લુ કલરનું નીચે લખેલું હશે ફોરગેટ યુઅર પાસવર્ડ. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમારું ફોરગેટ કરવાનો રહેશે. તો ચાલો હું તમને ક્લિક કરીને બતાવીશ. હવે ક્લિક કર્યું ડાયરેક્ટ ઈમેલ પર મારા મેસેજ જતી રહ્યા. મેં ઈમેલ કનેક્ટ કરેલું, ઈમેલ મેં લખેલું છે એટલે. જો તમારે મોબાઈલ નંબર લખો તો તમારા પર મેસેજ આવશે. મેં ઈમેલ લખેલું એટલે મારા પર ઈમેલ આવશે. એટલે હું એ જશે એના પર ક્લિક કરો તમે. એના પર ક્લિક કરીને પછી તમારે નીચે ઓપ્શન આવશે રીસેટ પાસવર્ડ. વી ગોટ અ રિક્વેસ્ટ ટુ રીસેટ યુઅર ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ એમ કરીને લખેલું છે. એકમાં રીસેટ પાસવર્ડ લખીને બ્લુ કલરનું આવતું છે તેના પર તમારે ક્લિક કરવાનું. એના પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારું ઇન્સ્ટાગ્રામનું ખુલી જશે પેજ. એના પર આવે છે ક્રિએટ એ સ્ટ્રોંગ પાસવર્ડ. એટલે તમારે 6 ડિજિટનો પાસવર્ડ એકદમ સ્ટ્રોંગ રાખવાનો છે. તમે તમારી પ્રમાણે એકદમ સ્ટ્રોંગ કોઈ લગીન નહીં કરી શકે. એમાં 6 પ્રમાણે લખવાનો છે. તે પણ હું પાસવર્ડ લખી દઉં છું. હું એકવાર પાસવર્ડ લખી પછી નીચે બ્લુ કલરનો રીસેટ પાસવર્ડ પર તમારે ક્લિક કરવાનું એટલે તમારો પાસવર્ડ બદલાઈ જાય. થોડી વાર લેશે, થઈ જશે. આ તમારો પાસવર્ડ રીસેટ થઈ ગયો છે. તમે ડાયરેક્ટ તમારું પેજ પર આવી જશો અને પછી તમે લોગ આઉટ કરીને પછી પાછું તમે લોગિન કરશો તો તમારી આઈડી ખુલી જશે. તો બસ આજના સારું આટલું જ વિડીયોમાં કહીશું મેં. અમારા ફર્સ્ટ વિડીયો છે યુટ્યુબનો ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ વિશે. તમે તમારા દોસ્તો, તમારા ફેમિલી સર્કલ ગમે બધી જગ્યાએ તમે મારો વિડીયો શેર કરજો. તમને જેમને કોઈને પાસવર્ડ નહીં યાદ હોય, તમે પાસવર્ડ બદલવાના હોય તો મારો વિડીયો તમે શેર કરજો અને લાઈક કરજો. સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને મિત રાઠોડ. હવે અમે નવા વિડીયો બનાવીશું. તમારો આભાર આટલા સુધી વિડીયો જોયો મારો. થેન્ક યુ. એમ સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ તમારો. જય હિન્દ, જય ભારત.